આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય સિયારામ, જય માતાજી અને જય હનુમાન દાદા। આજે આપણે આવી ગયા છીએ ગરણીથી 2 કિલોમીટરના અંતરે ચેતન હનુમાન આશ્રમ છે, આદેશ આશ્રમ। અને એક મહાન યોગી છે ધીરેન્દ્રનાથ બાપુ, તે અહીંયા માનવ સેવા કરે છે અને ખૂબ એની સેવા છે કે બિના મૂલ્ય કોઈ પણ પૈસા લીધા વગર અહીંયા માનવ સેવા કરે છે અને દવા કરે છે, આયુર્વેદિક દવા કરે છે। તો આપણે બાપુની મુલાકાત પણ લઈશું અને ચેતન હનુમાન દાદા છે, બજરંગબલી છે, તેમના દર્શન પણ કરીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા। તો સૌ પ્રથમ તો આપણે બાપુ પાસે જઈએ અને આ જગ્યાની માહિતી લઈએ। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ હવે બાપુ સાથે જ। આપણને નવગ્રહના પણ દર્શન થાય છે। હું તમને પાછળનો કેમેરો કરીને બતાવું, તમે જોઈ શકો છો। અહીંયા નવગ્રહ છે, તમે જોઈ શકો છો, નવગ્રહ દેવતા। જય હો જય હો। આપણને નવગ્રહના દર્શન થાય છે, તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે બજરંગબલી હનુમાન દાદાના દર્શન કરીએ। તો મિત્રો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ચેતન હનુમાન દાદા। તો તમને પહેલાં હું દર્શન કરાવું। તો આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી ત્યાર પછી બાપુની મુલાકાત લઈએ। બાપુ તારે તમે જોઈ શકો છો દર્દી ઝાઝા છે, વ્યસ્ત છે દવા દેવામાં। તો હનુમાન દાદાના દર્શન કરીશું અને પછી ત્યાં જઈ બાપુની સાથે માહિતી મેળવશું। તો સૌપ્રથમ તો આપણે બજરંગબલી હનુમાન દાદાના દર્શન કરી લઈએ। ત્યારે વિડીયોમાં તમે બજરંગબલી ચેતન હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છો। જય હનુમાન દાદા। મેં તમને આગળ કીધું કે આપણે વધુ માહિતી તો બાપુ પાસેથી મેળવવાની હતી, તો આપણે બાપુ સાથે મુલાકાત કરીએ છીએ। તો બાપુ આ આશ્રમ કેટલા વર્ષ જૂનો છે ને હનુમાન દાદાનું જે મંદિર છે હજારો વર્ષ જૂનું છે, હજારો વર્ષ જૂનું મંદિર છે આ। અને અહીંયા સરપ કે વીછી કોઈને કર્યો હોય તો 7 આટા ફરે તો 100% સારું થાય છે। તમે આજુબાજુના ગામમાં પણ પૂછી શકો છો। બરાબર। નિસંતાન કોઈ હોય અને એ હનુમાનજીની કોઈ આસ્થા રાખે અથવા તો પ્રાર્થના કરે તો 100% થાય છે। અહીંયા કોઈ દવાની જરૂર નથી, બરાબર છે। અને તમે જે આ દવા કરો છો એ કેટલા વર્ષથી કરો છો? હું દવાનું ઘણા ટાઈમથી જાણું છું। હું અહીંયા દવા કરું છું, અત્યારે 2 વર્ષ ત્યાં કરું છું, પણ હમણાં મેં ચાલુ કર્યું આ બધું, બરાબર છે। હું રોગના ઉપચાર બધા જાણું છું, બરાબર। જેમ કે લકવા, સાયન્ટિકા, પથરીની દવા, આસપાસમાં ગમે ત્યાં પૂછી શકો કે રિઝલ્ટ કેટલા ટાઈમની અંદર મળી જાય છે। 10 મિનિટથી 15 મિનિટમાં સાયન્ટિકા મટી જાય છે। જેમ કે ચિકનગુનિયા હોય તો 5 મિનિટ કહું છું, પણ 3 મિનિટની અંદર જ ચિકનગુનિયાનો દર્દ જે હોય દૂર થઈ જાય છે। કેટલા બધા બાટલા ચડાવવા, ઇન્જેક્શન લેવા છતાંય જે ચિકનગુનિયાનું દર્દ દૂર ન થતું એ 3 મિનિટમાં દૂર થાય છે। એવા ઘણા પ્રકારના હું રોગના ઇલાજ કરું, જેમ કે માથાના વાળ ખરી જતા હોય ઓટોમેટિક કોઈને, જેમ કે સફેદ ડાઘ હોય, કોઈને અંડકોષની અંદર વધરાવળ થઈ ગઈ હોય, નાપુસકતા આવી ગઈ હોય, એવા ઘણી બધી પ્રકારના બીમારીના ઇલાજ કરું છું। જેમ કે નિસંતાન બાબતના પણ ઇલાજ કરું છું, ખરજવું, ડાયાબિટીસ, એવા ઘણા બધા રોગના ઉપચાર કરું છું। જેમ કે શરીરમાં કેટલાય સમયથી બળતરા હોય અને કોઈ પણ ડૉક્ટર પાસે જવા છતાંય બળતરા નથી મળતી, તે અડધી મિનિટથી મિનિટની અંદર બળતરા બંધ કરી દઈએ છીએ, બરાબર। એડી દુખતી હોય, કોઈ પણ વ્યક્તિની એડી દુખતી હોય અને એમ કહે છે કે એડી સતત દુખે છે, તો અડધી મિનિટનો ટાઈમ લાગે છે એડીનું દર્દ દૂર કરતા, બરાબર છે। હનુમાનજી એટલું તાત્કાલિક કામ કરી દે છે। જેમ કે આ પંજા દુખતા હોય, પગના તલવા દુખતા હોય કે કમરનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, એ પણ તાત્કાલિક દૂર થાય છે। અહીંયા કોઈ પણ પ્રકારના રોગ ઇલાજ થાય છે। આંખોની અંદર જલન થતી હોય કે ગુદાની અંદર પણ જલન થતી હોય તો અડધી મિનિટથી મિનિટની અંદર જલન દૂર કરીએ છીએ। બીજું બોલો। આવવા માટે આટકોટથી ગયણીથી થોરકાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે, ચેતન હનુમાન। અને આપણે કયા તાલુકામાં આવ્યા? બાબરા તાલુકામાં ગામ છે અને આટકોટથી નજીક પડે છે, એટલે જસદણ જિલ્લો હોત લાગે છે, બરાબર છે। પણ અમારે જિલ્લો અમરેલી લાગે છે અહીંયા, પણ એ નજીક 2 જગ્યાએથી પડી શકે છે। આટકોટથી પડે, બાબરા તરફથી આવો તોય થાય, પણ આટકોટથી આવે તો બહુ નજીક પડે। આટકોટથી ગયણીથી થોરખાંડથી રોડ ઉપર જ આદેશ આશ્રમ છે। 2 વડલાનું નિશાન છે અને મોટું બધું મંદિર છે હનુમાનજીનું, જે ચેતન હનુમાન તરીકે પ્રસિદ્ધ છે।
કહેવા માગું છે કે ઘણા લોકો અહીંયા વારો લેવા માટે થઈને ફેન ફતુર બહુ કરે છે, ઘણા લોકોના મેસેજ કરાવે છે, ફોન કરાવડાવે તો એના વારા ન લેવાને કારણે અવરી સીધી વાતું કરે છે કે બાપુને હમણાં જ ઓલા લઈ ગયા છે ને પૂછડું છે ને ઢીકડું છે. તો એવી કોઈની વાતમાં ન આવવા નમ્ર વિનંતી છે. આવા ફ્રોડ વ્યક્તા ઘણા બધા છે અને અહીંયા અમે આવે વિજ્ઞાન જાથાવાળા કે કોઈ પણ તો એને કોઈને મનાઈ નથી. પોલીસ ખાતાવાળા આવે તો પણ મને એનામાં બધા સન્માન દઈએ છે કે એ પણ કાયદેસર જાણે છે. અમે અહીંયા કોઈ ફેન ફતુર કરતા નથી કે દાણા જોવાનું કામ કે ભાઈ મંત્રતંત્ર દ્વારા રોગનો ઉપચાર એવું કાંઈ નથી. અહીંયા કાયદેસર દેશી દવાથી ઉપચાર થાય છે. પણ અહીંયા જે ખોટા લોકો આવે છે, જે ખીચા કાતરવા આવે છે, એને અમે કહીએ કે ભાઈ તમે ભાગી જાઓ, અહીંયા આવા લોકોની જરૂર નથી. તો એ લોકો અવરી માહિતી બીજા લોકોને આપે છે. અને જેમ કે કોઈ લોકો મોટી મોટી ભલામણ લાવે છે કે ફલાણા મને સંતનો ફોન આવેલો છે અને સંતે કીધું કે વારો લઈ લ્યો, તો અમે કોઈનો વારો લેતા નથી. એનું કારણ કે સવારના બેઠા હોય એને શું કરવાનું, નીતિ નિયમથી ચાલીએ છીએ અને ચેકિંગ કરવા માટે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. અમારું એક જ જે છે માનવ કલ્યાણ, આ કોઈ ચાર્જ નથી. જે ટ્રીટમેન્ટ કરું છું એ ફ્રી ઓફ છે. અને જે દવા દઈએ છીએ એ બધી દેશી દવા છે ને એ મારા ઘરમાં કોઈ પાકતી નથી, એટલે એનું ચાર્જ લઈએ છે. બરોબર છે. અને તમે કોઈ પણ દર્દીને પૂછી શકો છો કે કેવો અહીંનો અનુભવ થયો. આપ અત્યારે અહીંયા ઉતારો છો વિડીયો, તો આપને અહીંયા કેવો અનુભવ થયો? મને તો ખૂબ મજા આવી અહીંયા. તો મિત્રો આ આપણે બાપુ સાથે વાત કરી, ખૂબ મજા આવી. અને બાપુની એક ચેનલ છે. બાપુ તમારી ચેનલનું નામ કહેશો? મારી ચેનલ છે અઘોરી બાબા યોગીરાજ. તો જઈને યુટ્યુબમાં જઈને સર્ચ મારજો અને તેમાં પણ બાપુના સરસ મજાના વિડીયો, ડેલી દર્દીઓ જે અહીંયા ઇલાજ માટે આવે છે તેમના વિડીયો આવે છે. તો એમની ચેનલની પણ મુલાકાત લેજો. તો જય હનુમાન. જય હિન્દ. ધારેથી. તો તમને શું તકલીફ હતી? ગોઠણ દુખતા અને એક પગમાં ખાલી રહેતી. કેટલા સમયથી હતી? 4-5 વર્ષથી. 4-5 વર્ષથી. તો અહીંયા આવી અને કેવું લાગ્યું? ઘણોય ફેર પડી ગયો. તમે કયા ગામથી આવો છો? શિશકથી આવી છે, ગોંડલ તાલુકો. શું તકલીફ હતી? ચિકનગુનિયા અને હાથ પગમાં બળતરા થતી હતી. તો કેમ લાગ્યું અહીંયા? સારું છે. એટલે કેટલી મિનિટમાં અહીંયા થઈ ગયું તમને સારું? થોડીક વારમાં જ ભૂયા ત્યાં જ. હા અને કેટલા સમયથી હતું? આ તો સેકન્ડ ગુનિયા તો દિવાળી દિનો છે. તો 7 મહિનાથી હતો ને અહીંયા આવતા 5 મિનિટમાં જ કામ આપણું થઈ ગયું. સરસ લ્યો. તો આપણી સાથે બીજા માજી દોડાઈ ગયા છે. તો માજી આપણે શું તકલીફ હતી? આ પગની તકલીફ છે ને પહેલી વાર આવી છું હજી. તો કેવું લાગ્યું અહીંયા આવી? મને સારું લાગ્યું. બાપુની સેવા કેવી છે અહીંયા? ના બરાબર છે સેવા. અને કયા ગામથી આવો? રાજકોટથી. રાજકોટથી. હા. રાજકોટથી આવો એમ ને? હા. આભાર તમારો. મારું નામ જયદીપ છે. મને પિંડીની તકલીફ હતી ને અમારો મમ્મી છે એને ચિકનગુનિયામાં અને થોડુંક ગાદી ઘસાઈ ગઈ હતી, એ તકલીફ હતી ગોઠણની. તો અત્યારે બાપુને મળ્યા અને એને તેલ લગાવ્યું એટલે મને પિંડીમાં તો અત્યારે પગની પિંડીમાં તો તાત્કાલિક જ એવું લાગે છે કે થોડીક રાહત જેવું છે. પણ બાપુ એમ કીધું કે થઈ જશે વ્યવસ્થિત. અને મારા મમ્મીને દવા આપી છે અને થઈ જશે એમ કીધું છે. પણ અત્યારે થોડીક એમ એને જે નસ દબાવીને એવું કર્યું પગમાં એમાં, એટલે અત્યારથી ને થોડીક રાહત તો અત્યારે જ છે. તમારું કયું ગામ કીધું? મારું ગોંડલ તાલુકાનું મોવીએ. થેન્ક યુ. આભાર. ગામ મારું કેરાળા છે. ભૂપતભાઈ મારું નામ છે. અહીંયા આદેશ આશ્રમમાં આવ્યો છું હું. દવા મેં ઘણી જગ્યાએ લીધી છે. કોઈ દી મારો હાથ આવી રીતનો અધર થયો નથી. અત્યારે 3 મિનિટની માલપા મારો હાથ અત્યારે અધર કરી દીધો છે. આવું કામ છે. દવા કે દવાખાના એકે મેં બાકી નથી મૂક્યા. કે દવાખાના માનો કે 2,000ની દવા લઈને પગથિયા ઉતરેલો છું. પણ 10,000ની દવા લીધી છે. ટીકડા હજી અખંડ આજ સવારે સુધીના પીને આવેલો છું. પણ તોય હજી પીડા તો ચાલુ ગાડીએ હતી જ મને. પણ અત્યારે મને આમ જો હાથ આમ તમે પાળો એમ આમ જો ગમે એમ ફેરવી લેવાની સૂટ તમારે. જો દાદાનું કામ એવું છે અહીંયા. હનુમાન દાદાની કૃપા છે. હા, હનુમાન દાદાની સેવા કરવાની 1 રૂપિયો પૈસો લેતા નથી. પૈસા નથી રહ્યા. જે દવાના જે થાય છે એ આપે છે. તો લેવા જ પડે. હા, એ તો વ્યવહાર છે ને, એમાં તો કાંઈ કહેવતું નથી ને. બાકી બીજા કંઈ 1 રૂપિયો લેતા નથી સેવા કરવાનો. અને જે આપણે આમ બહાર જઈએ તો ઘણા બધા લાખો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય. ખર્ચ કરી નાખતા અહીંયા હોય. આયુર્વેદિક દવા થાય છે. આયુર્વેદિક દવા થાય છે. મેં કયા ગામથી આવો? મોવિયાથી આવી છીએ અમે. તમે આગળ ઘણી દવા લીધી છે ને હા. દવાખાનામાં? રાજકોટથી લીધેલી, ગોંડલથી લીધેલી, અમુક વેદને બતાવેલું. અને શું તકલીફ હતી? મને કમરનો દુખાવો ને પિંડી પગની.
બરાબર. અને બીજે ક્યાંય તમને દવાખાને ફેર ન પડે અને અહીંયા આવ્યા પછી કેવું લાગે? અહીંયા પછી ફેર છે મને, હં હં. તો બાપુનું કામ કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. હં. અને હનુમાન દાદાના દર્શન કર્યા? હનુમાન દાદાના દર્શન કર્યા. હં. આખું બળે નીંદર નો આવે આખું બળે. ભરતી બંધ થઈ ગઈ હોય જોઈ લ્યો, બંધ થઈ ગઈ. બીજું બોલો. કમર ને બધું દુખે, ખાલી ચડી જાય. જાઓ ખોલો, પગ ખોલો, લગાડો લગાડો ભાઈ, ખોલો પગ ખોલો. ભાઈ બધાયનો વારો આવશે, તમે લગાડો તમારે ભાઈ. ખાલી પિંડી દુખે. ક્યારેક કહે એટલે બહુ તમારે ગેસ ભરાય છે, શું ભરાય ગેસ? વજ્રાસનમાં બેસવું જોઈએ. ખાવે વજ્રાસન કરતા હું શીખવાડું પછી કે વજ્રાસન કેને બે 3 વર્ષ જેવું થઈ ગયું. દુખે કહે એટલે બહુ કહે, રાત્રિની અંદર ન આવે. જોઈ લો હમણાં આવ ફ્રી થઈ ગયા. લગાડો આમ 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 કરો. ઠંડુ ન ખાતા, હા? ઠંડુ પાણી નહીં પીવાનું, ગોળાનું હાંડાનું એકાઈ ખાટું ન ખાવું, બરાબર છે? 15 દિવસનો નિયમ પાળવો. અત્યારે ફ્રી થઈ જાઓ, ઊભા થઈ જાઓ રબડ જેવા. જોઈ લ્યો બેન દીકરી, ઊભા થઈ જાઓ બેટા, ફટાફટ ઊભા થાવ એટલે બીજાના વારા આવે. જુઓ જે ભાઈ કેમ છે અત્યારે, રિલેક્સ થઈ ગયા. આ રીતનું બેસવાનું તમારે, અને વજ્રાસન કહેવાય. આ રીતનું 5-5 મિનિટ જમીને બેસો એટલે કોઈ દિવસ પિંડલીનું દરદ નહીં જાય. ગમે એવી પિંડલીનું દરદ હોય તો વહી જાય. જો અહીંયા માર પડે એટલે જોયું હા ને, 5-5 મિનિટ બેસો, જિંદગીમાં પિંડલી નહીં થઈ જાય. ના કાંઈ જરૂર છે, માજી હાટું છે ને લેવાની. માજીને ચિકન ગુનિયા છે એટલે લઈ જવાની. આગળનો પગ દુખતો ને એમાં ચિકનગુનિયા જે આવશે લઈ દો. બોલો બેન, ખોલો બેન પગ. હાલો બીજા આવે તો બીજા બેનું આવો, 2-2-3-3 હાલો. ભાઈઓ આવતા રહ્યો, હાલો આવો. આ એક ને લઈશ તો સાંજે એનું પૂરું થાય બેન. હા બીજું કાંઈ નથી થતું ને? આગળ બી આવો બેટા. ભલે ને કરેલું હોય ઓપરેશન એટેકનું તોય કાંઈ ન થાય. અહીંયા કાંઈ તમને મારી નથી નાખવાના, હાજા કરવાના. છે આપનું? પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ. કયું ગામ છે? રાજકોટ. કેટલા ટાઈમથી બળતરા હતી? 12 મહિનાથી. 12 મહિનાથી. અત્યારે કેટલો ટાઈમ લાગ્યો બળતરા દૂર કરતા? 1 મિનિટ. 1 મિનિટ. 1 મિનિટની અંદર બળતરા અત્યારે છે કે બિલકુલ વહી ગઈ? બોલો જય હનુમાન. કામ કરે છે હનુમાન. આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે? કોઈ નહીં. અહીંયા જે અમે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ છીએ, બાકી જે અમે ટ્રીટમેન્ટ કરીએ એનો કોઈ ચાર્જ નથી. કારણ કે અમારે દવા ઘરની બનતી નથી. એટલે તમારી જોડે બધા સમજે તો ઘણું સારું છે. ઘણા લોકો એવું કહે છે કે તમે એવું કહો છો કે ભાઈ દવા અહીંયા બધી ફ્રી, પણ દવા ફ્રી ના દઈ શકીએ અમે, કારણ કે દવા વેચાતી લેવી પડે છે ત્યારે બને છે, માટે દવા વેચાતી અમે દઈએ છીએ. બાકી જે કાંઈ ટ્રીટમેન્ટ કરી એ ફ્રી ઓફમાં છે. તમને જે બળતરા હોય એ બધું તાત્કાલિક ફ્રીમાં થઈ જાય છે. 60 જેવા રોગ ફ્રીમાં કરી દે. દવા લેવી અહીંયા ન લેવી તમારી મરજીની વાત છે. બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. પણ છતાંય દુનિયાની અંદર ઘણા સારા અને ખરાબ બે વ્યક્તિ હોય. અત્યારે જોઈ લ્યો તમને, અત્યારે પણ મેં એમ કીધું અત્યારે જોઈ લો ગોઠણ બંધ થઈ ગયું હોય. હાલો હા જે સાસરામ છે એના નિયમ છે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું. જે પ્રમાણે ભોજનનું કહું જે પ્રમાણે ભોજન કરે તો માણસ નિરોગી રહે છે. આ આદેશ આશ્રમ છે. અહીંયા આવવા માટે તેને આટકોટ આવવું પડે છે. આટકોટથી ગયણીથી તોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. કોઈને પૂછો કે ન પૂછો, પણ યુટ્યુબનો મારો વિડીયો જોશો અઘોરી બાબા યોગીરાજ, એમાં 100% તમને એડ્રેસ મળશે. સોમવારની રજા રહેશે. બોલો જય હનુમાન.